આમાં વીઘે કેટલું ઉત્પાદન આવે છે આપણે? આ વખતે લગભગ મારે 55 ઉપર વ્યૂ જાય છે. 55 ઉપર વીઘે ઉપર વ્યૂ જાય છે. ઓકે, હા હા, વાહ. આમાં તો જો હા હા, બધો એક જ સરખો, બધો એક સરખો, એક જ સરખો. આ ગમે એ છોડો જો એક છોડો પીળો નહીં એમ. આ એવું નથી એક જગ્યાએ શેઠે જ તે એવું છે, બધી જગ્યાએ અંદર એવું છે. આપણે અંદર હાલો તો દાદા, આપણે અંદર હાલો, અંદર અંદર બતાવો. જો આ એક છોડે 10 15 આ તમે ગણો તો હા 15 છે. હા, એવી 5-6 ગણો તો 100 જીંડવા ઉપર છે. આગળ હાલો હજી. વધારે મોટા છે. જેમ શેઠે તોય નાના છે, આ તો અંદર જઈ એમ વધારે મોટા ત્યાં ડાળ્યું તે. હા હા, આની એક મેન ખાસિયત તમે એક ડોકા કાપ્યા હોતા ને સર. ખેડૂત મિત્રો, કૃષિ વિદ્યાની રિંગરેસ દવા છે. આ દવાનો માત્ર શેઢાપાળા ઉપર છંટકાવ કરવાનો હોય છે. 15 લીટરના પંપમાં 200 ml દવા નાખી અને શેઢા ફરતો 8 થી 10 ફૂટનો પહોળાઈનો પટ્ટો રાખવાનો છે. પછી એ પટ્ટામાં કોઈ પણ પ્રકારનું વાવેતર આવે કે આપણો રસ્તો આવે, શેઢો આવે કે શેઢો ન હોય છતાં આપણે 10 ફૂટનો પટ્ટો ફરતો રાઉન્ડ લેવાનો છે. લક્ષ્મણ રેખા કરવાની છે, જેના કારણે આપણી લીલગાય, ભૂંડ કે કોઈ પણ જાતના જાનવરો આપણી ખેતરમાં પ્રવેશ નહીં કરી શકે. અને 15 દિવસ મહિનો નહીં આવે આ દવાનો છંટકાવ મારશો એટલે. આ દવાને મેળવવા માટે કૃષિ વિદ્યાનો નંબર ડિસ્પ્લે ઉપર આપ્યો છે, તેમાં સંપર્ક કરી શકો છો. તમારા હરેક તાલુકા સેન્ટર સુધી પણ આ દવા મળી જશે, કૃષિ વિદ્યાની રિંગરેસ દવા. અને ખેડૂત મિત્રો, કોઈ પણ વાવેતર ઉપર પણ છંટકાવ થઈ જાય તો કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. આ દવાને માત્ર શેઢાપાળા ઉપર છંટકાવ કરવાનો હોય છે. 10 ફૂટનો પહોળાઈનો પટ્ટો મારી અને છંટકાવ કરવાનો હોય છે. કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ જાનવરને નુકસાન નથી થતા. તો ખેડૂત મિત્રો, તમે આજે જ મંગાવો કૃષિ વિદ્યાની આ રિંગરેસ દવા. તમારા તાલુકા સેન્ટર સુધી મળી જાય. ડિસ્પ્લે ઉપર આપેલા નંબર ઉપર આજે સંપર્ક કરો. હરે કૃષ્ણ, જય ગો માતા. અને આમાં મેં કલસ્ટાર સાટ્યું હતું. એક વખત કલસ્ટાર નો ડોઝ આપ્યો. એક પંપમાં 3 ml. અને પછી વય ઝટકી ગઈ અને ફૂટ પકડી. બરાબર. અને પછી એક ઓલું આપ્યું આપણે ચમત્કાર. હા, ચમત્કાર પછી ટૂંકી ગળી થઈ ગઈ. બરાબર. એટલે તમારે એના કારણે આ વધારે થોડુંક ફ્લાવરિંગ એમાં વધારે આવ્યું. ફ્લાવરિંગ આવ્યું. ડોકા કાપવાથી આડું ફાલ ફાટે. મેં આનું રંગપરા સાહેબ મીટિંગમાં આવ્યા હતા ને, એ વખતે એને રિપોર્ટ બતાવ્યો હતો. રંગપરા સાહેબ? હા, રંગપરા સાહેબ ને રિપોર્ટ બતાવ્યો હતો. તેમાં ફેરસની ખામી હતી, ફેરસ સલ્ફેટની, એમિનો એસિડની. બરાબર. પછી ફેરસ સલ્ફેટની એમિનો એસિડ આપી અને સલ્ફરિક 100 ગ્રામ આપ્યું. અને પછી જે ઓલા એમિનમાં પ્રોટીન મળે ને અને ફેરસમાં લો તો એની ખામી, એટલે પછી કપાને જેમ એક માણસને 3% લોહી હોય પછી એને ખોરાક આપી ન મળે, બીજાનું બાટલો ચડાવીને આપે તો જ મળે. એમાં ફેરેટ એમિનો સલ્ફેટ આપ્યું, હરીકણીમાંથી પેદા થયા ને અને પ્રોટીન મળ્યું, સોડો પાતો આળસમાં બેઠો થઈ ગયો. આળસુ થયો તો એમાં પાછો બેઠો થઈ ગયો અને મળી ગયો. આપણે માણસ કેમ બીજા માણસ લોહી આપીએ એટલે એમ થઈ જાય, સડી જાય એની ગોળે. ક્લોરોફિલ પાત દઈને મળી ગયું. બરાબર. એવું. અને બધો એક જ સરખો તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો. ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળી શકે. અને આમ જોવો તમે, એનો ફાલ જોવો, એક સરખો કપાસ જોવો. 5 વીઘાનો છે. આ 5 વીઘાનો છે. બરાબર. આમાં વીઘે કેટલું ઉત્પાદન આવે છે આપણે? આ વખતે લગભગ મારે 55 ઉપર વ્યૂ જાય છે. 55 ઉપર વીઘે ઉપર વ્યૂ જાય છે. ઓકે. હા હા. એક વીણી હજી ગઈ છે. પહેલી વીણી 10 મણ ની આવી. તમે પહેલી વીણી વીઘે 10 મણ ની આવી. અંતત વીઘે 8 મણ જેવું, 40 મણ જેવું તળેલું છે. એટલે 90 મણ થઈ ગયો. 90 મણ થઈને બાકીનું તમે બરાબર ગણિત મેકો કેટલા જીંડવા થાય. એક છોડે 100 જીંડવા થઈ જાય. જી હા. આ તો અમારા બીડ, હું એમ કહેવા માંગુ છું, કોઈ આ બિયારણમાં એટલું બધું ફાયદો છે કે આપણી કોઠા સુધ છે. બે હું એટલે હોદમાં તમને બધું બતાવી છે. બરાબર. કઈ રીતે અમે આનું ખાતર ઉપયોગ કેવી રીતે કરો છો, પાણી આપો એ. આ તો આ વાડીએ 5 વીઘામાં લાવ્યો હતો ને. હા, એટલે બતાવ્યું. બરાબર. વરસાદ માહોલ થઈ ગયો છે ફૂલ. અને